હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. આગાહીકારોની જે આગાહી સામે આવી રહી છે તેનાથી ગુજરાતની ચિંતા જરૂર વધી શકે છે. ગુજરાત પર હાલ વાવાઝોડાનો ઘાત તોડાઈ રહ્યો છે, ત્યારે આગાહીકારો માની રહ્યા છે કે આગામી કલાકોમાં ગુજરાતમાં ત્રાટકી શકે છે ભીષણ ચક્રવાત. દરિયામાં જે સિસ્ટમ બની રહી છે તે ખૂબ જ વિકરાળ છે અને ખૂબ જ મજબૂત છે, ત્યારે આગામી 7 દિવસ સુધી હવે ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતાઓ. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો. ત્રાટકી શકે છે ચક્રવાત. સિસ્ટમ થઈ રહી છે મજબૂત. સૌરાષ્ટ્ર પર તોળાઈ રહી છે આફત. દક્ષિણ ગુજરાતમાં ત્રાટકી શકે છે ધોધમાર. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ હાલ દરિયામાં જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જેનાથી આગાહીકારો માની રહ્યા છે કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. દરિયામાં જે સિસ્ટમ બની છે તે ગુજરાત તરફ આવી શકે. હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે. એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે. અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ. હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ. અત્યારે જે પ્રમાણે આની મૂવમેન્ટ દેખાઈ રહી છે, અલગ અલગ મોડેલોની અંદર હજી ઘણા બધા મતાંતર છે, કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આને જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડેલો છે, અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે. છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે. દરિયામાં જે સિસ્ટમ છે તે ગુજરાતના દરિયાકાંઠે પણ આવી શકે છે. પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે સૌરાષ્ટ્રમાં ત્રાટકી શકે છે વાવાઝોડું. એટલું જ નહીં, કચ્છ અથવા પાકિસ્તાન તરફ પણ જઈ શકે. હાલ દિશા નક્કી નથી થઈ, પરંતુ એક વાત નક્કી છે કે વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે છે. તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે. જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે. ગુજરાત પર ચક્રવાત ત્રાટકી શકે છે. હાલ ધીમે ધીમે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બની રહી છે. સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે, કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિએ આ સિસ્ટમ ચાલવાની છે. આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રોએ એલર્ટ રહેવાનું છે, કોઈ ચિંતામાં નથી આવવાનું. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે, જે બાદ સાર્વત્રિક વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે પડી શકે મુશળધાર વરસાદ. अगले 7 दिन तक राज्यों में बारिश का संभावना है. इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है, अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान है और अगले मतलब 21, 22 हो गया, 23, 24, 25 को फेयरली वाइड स्प्रेड रेन है और 25, 26, 27 को स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है. इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है. સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ.
डांग, नवसारी, वडोदरा, वलसाड, दादरा नगर हवेली, इसमें आज डे 1 का लिए हम लोग हेवी रेनफॉल वार्निंग दिए हैं। और इसमें ऑरेंज कलर के साथ जो वार्निंग मल्टी हेजार्ड वार्निंग भी है, क्योंकि थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ रहेगा। उसमें डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए है। આમ આગામી દિવસોમાં ગુજરાતમાં તોફાની વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો શરૂઆત થઈ ગઈ છે, જો કે જેમ જેમ વાવાઝોડું આગળ MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। અરે ઓછું નાક પણ અસલી નાક। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। સમાચાર વડોદરામાંથી। એકતા નગરમાં એવી ઘટના બની છે કે જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ કે જ્યાં વડોદરામાં એકતા નગરમાં વિધર્મી યુવકનો આતંક સામે આવ્યો। માથાકૂટ કરીને મંદિરમાં ભગવાનના ફોટા તોડ્યા। મંદિરમાં પૂજા કરી રહેલા યુવક અને તેની માતા સાથે મારામારી કરી। અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પથ્થરમારો કર્યો હતો। જેલથી ડરતો નહીં હોવાનું કહી મારામારી કરી। બાપોદ પોલીસ મથકે ઇરફાન નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હોવાની વિગત છે। બાપોદ પોલીસે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો પણ તૈનાત કર્યા હોવાની વિગત। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। હિના, આજવા રોડ પર આવેલા એકતા નગરમાં